માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આપણી સાથે આજે જોડાઈ રહ્યા છીએ એસકે હેલ્થ સોલ્યુશન્સના સીઈઓ વૈભવ સંઘવી. વૈભવભાઈ, ઘણું સ્વાગત છે. અને એઝ વી આર સ્પીકિંગ, અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ માર્કેટની કન્ડિશન, અનસર્ટનિટી તો મે બી હવે વી હેવ ગોટ યુઝ ટુ ઇટ એમ કહી દઈએ તો ચાલે. પણ જે વેસ્ટ એશિયા ક્રાઇસિસ છે, ઇટ્સ જસ્ટ ઇટિંગ ઇન ટુ આર માર્કેટ્સ, આપણા પોર્ટફોલિયોઝ અને આપણા સેન્ટિમેન્ટ્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે ટ્રેન્ડ છે? અગર જો આ લાંબુ ચાલે છે તો માર્કેટ ક્યાં સુધી જઈ શકે છે, કયા પોઝિશનમાં જઈ શકે છે? કારણ કે અત્યારના જો આપણે નિવેશ કરવું હોય કે આગળ ચાલવું હોય, એક અહીંયા અનસર્ટનિટીને લીધે આપણને ખબર નથી પડતું કે હવે આગળ કઈ રીતના વધવું જોઈએ. તમારું રીડિંગ શું કહે છે? એબ્સોલ્યુટલી રાઈટ પ્રીતિ. આઈ થિંક આપણે લાસ્ટ જ્યારે વોર ચાલુ થઈ હતી ત્યારે એ વિચારમાં હતા કે પ્રોબેબલી 10-15 દિવસના અંદર આ પ્રોબેબલી પતી જશે અને માર્કેટ્સ વિલ કમ બેક ટુ ધી નોર્મલસી. પણ ઓફકોર્સ આઈ થિંક એ ઘણું ડિલે થયું છે અને ટિલ નાવ અગર તમે જોશો તો કોઈ એવી સર્ટેનિટી નથી કે ક્યાં આ સ્ટેબિલાઇઝ થશે. નાવ ઇવન આફ્ટર એ સ્ટેબિલાઇઝ થશે, આખું સપ્લાય ચેનને પાછું રિઝ્યુમ કરતા હજુ થોડી વાર લાગશે ઇન ધેટ પર્સપેક્ટિવ. સો ઓલ ઇન ઓલ મારું માનવું એ છે કે અહીંયાથી થોડાક એસ્ટિમેટ્સ તમારા ડાઉનગ્રેડ થશે. અને ગ્લોબલ ગ્રોથની વાત છે, નોટ ઓનલી ઇન્ડિયા સ્પેસિફિક, કારણ કે ટ્રેડમાં ઇફેક્ટ છે અને કન્ટિન્યુડ રહેશે થોડા ટાઈમ સુધી. આને સાથે સાથે બીકોઝ કે ગ્લોબલ ગ્રોથના એસ્ટિમેટ્સ આપણે અગર ડાઉનગ્રેડ કરશું તો એનું અસર થોડું કંપનીઝના અર્નિંગ્સમાં પણ પડશે અક્રોસ ધ ગ્લોબ. ઓફકોર્સ આ બધામાં જ ઓનલી સિલ્વર લાઇનિંગ ઇઝ કે એઆઈ ટ્રેડ કન્ટિન્યુ થઈ રહ્યો છે, થઈ રહ્યું છે. બટ ઓવરઓલ આ સિચ્યુએશન અગર કન્ટિન્યુડ રહી તો મે બી આઈ થિંક થોડુંક પેઇનફુલ પીરિયડ કન્ટિન્યુ જોવા મળશે, એટલીસ્ટ ફોર સમ ટાઈમ. જી, અને વૈભવભાઈ, જે બીજો જે ફેક્ટર જે માર્કેટને સતાવી રહ્યો છે, માર્કેટને નહીં, એઝ અ હોલ, વી ડોન્ટ નો, કારણ કે અહીંયા પણ શું આગળ જતાં આપણને જોવા મળશે વી ડોન્ટ નો, અને એ છે એઆઈ ફેક્ટર, જે યુ બ્રીફલી મેન્શન્ડ થોડી વખત પહેલાં. ઓપન એઆઈ દ્વારા નવા મોડલનું લોન્ચિંગ થઈ ગયું છે અને એઝ અ સેક્ટર પર આપણે જો નજર કરીએ તો વી ડોન્ટ નો કે એઆઈ વુડ બી અ બૂન, વુડ નોટ બી અ બૂન, કઈ રીતના હેમ્પર કરશે, કઈ રીત આપણે બિઝનેસીસને કઈ રીતના ડિસ્ટ્રપ્શન કરશે, વી ડોન્ટ નો. કઈ રીતના તમે અપ્રોચ રાખી રહ્યા છો? બિકોઝ આઈટી એઝ અ સેક્ટરને નજર કરીએ તો ખાસું એવું પેન થ્રુ જઈ રહ્યું છે અને અગેન અહીંયા પણ એક અનસર્ટનિટી ફેક્ટર જ પ્લે થઈ રહ્યો છે. અગેન પ્રીતિ, તમે ઓપન એઆઈ હમણાં જોયું, પેલા એન્થ્રોપિક હતું, પછી એન્થ્રોપિક માઇથોસ કરીને પ્રોડક્ટ જોયો. નાઉ એક થિંગ વેરી વેરી ક્લિયર છે કે લાંબા ગાળે અગર જોશું તો એઆઈ એઝ અ ટ્રેડ ઇઝ ગોઈંગ ટુ બેનિફિટ યુ, okay, from a overall very longer period of time, both for the user's perspective as well as the business of IT perspective as well. પણ એના વચ્ચે જે ટ્રાન્ઝિશન પીરિયડ આપણે જોઈશું, આઈ થિંક એ થોડુંક પેઇનફુલ થઈ શકે છે, જ્યાં આપણે પોસિબિલિટી છે કે થોડુંક રિવેન્યુ ડિફ્લેશન પણ જોઈ શકીએ અને એના કારણે તમારું ઓવરઓલ પ્રોફિટેબિલિટીમાં પણ થોડુંક પ્રેશર આવી શકે છે. ઓફકોર્સ અગર શોર્ટર ટર્મ ટ્રાન્ઝિશન અગર આપણે જોઈને એની પાર ગયા તો આઈ થિંક ઓવરઓલ પર્સપેક્ટિવમાં જે હિસાબથી એઆઈનો યુઝ થશે, લોંગર ટર્મ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી એનાથી સારી એવી ઉભરી શકે છે. પણ મેની થિંગ્સ આર મૂવિંગ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ ઇન ધ સેક્ટર. સો અમારું મંતવ્ય એ છે કે બેટર દેન ડુઇંગ એનીથિંગ, આઈ થિંક લેટ્સ બી અવે ફ્રોમ ધ સેક્ટર, લેટ્સ સી હાઉ થિંગ્સ કાઇન્ડ ઓફ શેપ અપ, અને પછી એક વખત બધું સ્ટેબિલાઇઝ થશે તો પ્રોબ્લેમ આગળ જઈને કોલ લઈશું. પણ વૈભવભાઈ, અત્યારના માર્કેટ સેન્ટિમેન્ટ્સ એવા છે કે એઝ આઈ સેડ, કે ખબર નથી પડતી કે કઈ રીતના આગળ વધવું. એક છે આ એઆઈ ક્વોટન્ટ, કે કઈ રીતના આગળ વધશે આપણને ખબર નથી. ભારતમાં હજી એનો એટલો બધો વ્યાપ નથી, પણ જે
એ આપણા માટે બ્લેસિંગ હશે, ડિસગાઇઝ હશે, મને નથી ખબર, પણ એને લીધે એફઆઈએસ નથી આવી રહ્યા બિકોઝ એ લોકોને એઆઈ ફેક્ટર ગમે છે અને એ લોકો એ માર્કેટ્સમાં નિવેશ કરી રહ્યા છે જ્યાં એઆઈ ફેક્ટર છે. સો આ એક જ તમને લાગે છે કે એક જ થીમ પર અત્યારના વર્લ્ડ ઓવર પર આપણે કામકાજ જોઈ રહ્યા છે. બીજી બાજુ ઓઇલ ને એનર્જીની જે સિચ્યુએશન છે વેસ્ટ એશિયા ક્રાઇસિસને લીધે ને એના લીધે રૂપી આપણો વીક થઈ રહ્યો છે. દેટ ઇઝ ધ અધર રીઝન કે એફઆઈએસ ડોન્ટ વોન્ટ ટુ કમ બેક. કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ આ બધું જો આપણે નજર રાખવું હોય અને એઝ અ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો આપણે અત્યારના કઈ સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે ફૂલ્લી તમે જેમ કહી રહ્યા છો કે વેટ એન્ડ વોચ જ કરીશું તો પછી વી આર લૂઝિંગ આઉટ ઓન આર કેપિટલ અપ્રિસિએશન એઝ વેલ? નો ઓફકોર્સ આઈ થિંક વેરી ક્લિયર યુ હેવ ટુ બી વેરી ક્લિયર કે આપણે કયા ટાઈમ પર અમે ટ્રેડિંગની વાત કરી રહ્યા છે કે લોંગર ટર્મ ઇન્વેસ્ટિંગની વાત કરી રહ્યા છે. અગર તમે શોર્ટર ટુ મીડિયમ ટર્મની વાત કરો છો જે 3 થી 6 મહિનાની વાત કરો છો તો પ્રોબેબલી મારો અપ્રોચ એ રહેશે કે તમે વેઇટ ફોર થિંગ્સ ટુ સ્ટેબિલાઇઝ. વેરેઝ અગર તમે લાંબા ગાળાની ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઇન્ડિયા જેવી કોઈ ફેન્ટાસ્ટિક સ્ટોરી ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ ક્યાંય નથી. ઓકે, ઇન ટર્મ્સ ઓફ હાઉ ધ કન્ટ્રી ઇઝ પેનિંગ આઉટ એન્ડ રિફોર્મ્સ, any opportunities going forward. I think there are very few places which can even match to the longer term potential. Now, so from that perspective, it is very simple. The long term માટે 100% આપણે continued investments રાખવી જોઈએ. Having said that, જેમ તમે FPI ની વાત કરી, FPI માટે ઇન્ડિયા એક jurisdiction નથી. India is just one of the overall available countries where they can invest. હવે એવી સિનારીઓ જ્યારે હોય તો આઈ થિંક એક કન્ટ્રી વર્સિસ બીજા કન્ટ્રીઝની હંમેશા કોમ્પિટિશન લાગશે અને એ ધ્યાનમાં રાખીને આપણે એઝ અ પોલિસી મેકર પણ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે એક અટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઓન અ નેટ રિટર્ન પર્સપેક્ટિવ બની શકીએ. ખાસ કરીને મેં નેટ રિટર્ન એની માટે કહ્યું કે એફપીઆઈ જ્યારે નિવેશ કરે છે તો એ રિટર્ન ઇઝ ધેર સોલ ફોકસ અને જ્યારે રિટર્ન્સ ઓવરઓલ પર્સપેક્ટિવમાં જ્યારે નથી બની રહ્યા અને ઉપરથી આપણે એનું રિટર્ન્સ વધારે કાપીએ છીએ ફ્રોમ અ ટેક્સેશન પર્સપેક્ટિવ તો આઈ થિંક નેટ રિટર્ન પર્સપેક્ટિવથી આઈ થિંક એ થોડું અનએટ્રેક્ટિવ બની જાય છે, રાઈટ. અને એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ જ્યારે તાઇવાન, કોરિયા અને અધર કન્ટ્રીઝ આર ગિવિંગ યુ મચ બેટર ઓપોર્ચ્યુનિટી, થોડું ડિફિકલ્ટ છે ઇન્ક્રીમેન્ટલી હ્યુજ પૈસા આવવું એસ્પેશિયલી ફ્રોમ એન એફપીઆઈ સ્ટેન્ડ પોઈન્ટ. પણ જે બીજું સ્કૂલ ઓફ થોટ્સ છે વૈભવભાઈ, એ છે કે ઇન્ડિયામાં ડાયવર્સિફિકેશન ઘણું બધું છે. જો તમે ઇન્ડિયન માર્કેટ્સ જુઓ તો અહીંયા તમને ઘણા બધા પોકેટ્સ મળશે. જ્યારે આપણે જસ્ટ ખાલી એક્ઝામ્પલ લઈએ કોરિયા તો ફ્યુ કાઉન્ટર્સ છે ને ફ્યુ એરિયાઝ છે પણ રિટર્ન્સ ત્યાં વધારે છે. અહીંયા રિટર્ન્સ એટલા નથી મળી રહ્યા. સો આગળ જતાં જો એફઆઈએસને આપણે અટ્રેક્ટ કરવું હોય બિસાઇડ્સ ધ કરન્સી સ્ટેબિલાઇઝેશન, કયા ફેક્ટર્સ એમને ઇન્ટરેસ્ટ કરશે, કયા એરિયાઝ એમને ઇન્ટરેસ્ટ કરશે? કારણ કે આપણી પાસે એઆઈ નથી ફૂલ લિસ્ટેડ સ્પેસમાં અને જો રૂપી સ્ટેબિલાઇઝ થાય છે તો કયા ફેક્ટર્સ જોઈને એ લોકો પાછા ફરવાનો વિચાર કરશે? Getting pretty very clearly as an investor, if હું અગર હું એ લોકોની જગ્યાના એ લોકોના શૂઝમાં અગર રાખું છું તો મારું પોટેન્શિયલ નેટ રિટર્ન has to be meaningful કે હું આવીને હું રિસ્ક ને ઇવેલ્યુએટ કરી. સો ફોર એક્ઝામ્પલ મને ખબર છે કે ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ આપણી એક્સ અમાઉન્ટ ઓફ કરન્સી ડેપ્રિશિએટ થઈ છે. એના પછી મારું નેટ રિટર્ન પોસ્ટ ટેક્સ નેટ મારા હેન્ડમાં શું આવે છે, whether that makes sense to me to come and invest. અગર એ નંબર થોડું તમારું અટ્રેક્ટિવ થશે તો યુ વિલ ઓટોમેટિકલી સી મની કમિંગ ઇન. સેકન્ડલી, અગર તમે એવું નથી કે ઇન્ડિયા ઇઝ અ બાઇનરી કાઇન્ડ ઓફ કન્ટ્રી. હવે ઇમર્જિંગ માર્કેટમાં એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ આપણે 12% થી 13% વેઇટ સાથે છે. જે અર્લીયર અગર તમે 1.5 વર્ષના પહેલા જોશો તો આપણે ક્લોઝ ટુ અબાઉટ 18-20% આસપાસ હતા. એ ઘટીને આજે 12% થી 13% થયું. તો જ્યારે પૈસા આવે છે તો આપણે પ્રોબેબલી થોડા અંડરવેટ રહી શકીએ છીએ, બટ એવું નથી કે પૈસા કમ્પ્લીટલી કે people will not have India at all in the portfolio. It is just that you may be underweight into those kind of respective portfolios. So મારું માનવું એવું છે કે earnings better હોય, at the same time market appreciation
and a net return from an FPI standpoint અગર મને attraction લાગે છે તો maybe I think you will see money coming back to India. So આ બધા factors definitely consider કરશે. પણ આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે થોડા ક્વાર્ટર્સ મે બી અર્નિંગ્સમાં આપણે થોડું સેટબેક જોઈ શકીએ છીએ ક્રાઇસિસને લીધે. બટ હેવિંગ સેડ દેટ, કઈ રીતના અત્યારના તમે પોર્ટફોલિયો મેનેજ કરી રહ્યા છો? કઈ રીતના તમને લાગે છે કે આ બધી જે સિચ્યુએશન ગ્લોબલી બની રહી છે એની સૌથી ઓછી અસર તમે કયા સેક્ટરમાં જોઈ રહ્યા છો અને કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? કારણ કે ઘણા બધા આપણે જો નજર કરીએ તો એક મેન્યુફેક્ચરિંગ થીમ પર આપણે આગળ જ્યારે બી આવી ક્રાઇસિસ આવે છે તો મેક ઇન ઇન્ડિયા, તમે તમારા પગ પર ઉભા રહો એવી રીતે થીમ્સ પણ ચાલી રહ્યા છે. તો ઓફકોર્સ મેન્યુફેક્ચરિંગમાં આપણે એક સારું એવું કામકાજ કરી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમાં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કોઈ બી હોય, કારણ કે વી આર એડવાન્સિંગ એઝ અ કન્ટ્રી. અને બીજી બાજુ જો જોઈએ તો રિકન્સ્ટ્રક્શન એક્ટિવિટી પર પણ આપણે ઘણું બધું ધ્યાન રાખી રહ્યા છે. કઈ રીતના તમે કયા પોકેટ્સ પર વધારે બુલિશ છો જો આજે મારે નિવેશ કરવું હોય તો? I think Preeti, from a bullish perspective, there are few things જ્યાં અમે constructively જોઈ રહ્યા છે. One, of course, the big data center theme. Now, data center માં અગરમાં જોશો તો આપણી capacity currently 1.5 gigawatts આસપાસ હશે અને probably અગર overall plans જોશો for the next 4 to 5 years, તો એ 1.5 gigawatts is likely to increase to more than 10 gigawatts. Now, જ્યારે ઈ movement થશે તો એનું અંડરલાઈન જેટલી પણ ઇન્ડસ્ટ્રી ઓર સપ્લાય ચેન્સ છે જે કેટર કરે છે ડેટા સેન્ટર્સ થીમને, આઈ થિંક ધ હોલ સેગમેન્ટ ઇઝ લાઇકલી ટુ ડુ વેલ. હવે એમાં તમે અગર ઇન્ડસ્ટ્રીઝ ગણશો તો પ્રોબેબલી કુલિંગ ઇક્વિપમેન્ટ, ચિલર્સ, સ્વિચ ગિયર્સ, ટ્રાન્સફોર્મર્સ, યુટિલિટીઝ, ડીઝલ જેનસેટ, આ બધી જ એવી ઓપોર્ચ્યુનિટીઝ છે જે તમને ડેટા સેન્ટરમાં લાગશે. અને આઈ થિંક અમારા માનવા અનુસાર એ છે કે એ બધી કંપનીઓમાં એ બધા સેક્ટર્સમાં તમારું કોન્સ્ટન્ટ ટેલવિન્ડ્સ રહેશે એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 4 to 5 years. સો એક એવી થિંગ છે જે અમને સારી લાગે છે. ઇન એડિશન ટુ દેટ, ફ્રોમ અ ફાર્મા સેક્ટર પરસ્પેક્ટિવ, CDMO, ઘણા વખતે કહું છું CDMO એક અજીમ એક થિંગ છે જે સેક્યુલરલી ઓવર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ અમને લાગે છે કે ઇટ્સ અ ગુડ value add to the portfolio. And lastly, consumers. I would not ignore the consumer space, especially on the staple side. જ્યાં આપણે આ લાસ્ટ ક્વાર્ટરમાં નંબર સારા જોયા છે. તો from a consumer perspective, I think we'll continue to be positive as well. ઓકે, તો ઓફકોર્સ ડેટા સેન્ટર, ફાર્મા, CDMO સ્પેસ અને કન્ઝ્યુમર સ્ટેપલ તરફ તમે અહીંયા નજર રાખી શકો છો અને અહીંયા તમે નિવેશ કરી શકો છો. વધારે પણ આપણે ચર્ચા કરીશું, પણ મારે લઈ લેવાનો છે અહીંયા એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એસકે હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી સાથે. વૈભવભાઈ, જે કમિંગ બેક ટુ ધ એનર્જી ક્રાઇસિસ, બિકોઝ એ આજનો આપણો પ્રોબ્લેમ છે, મે બી આવતીકાલનો પણ રહેશે. અને જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કન્ટિન્યુઅસ આવેદન આવી રહ્યું છે હૈદરાબાદ ખાતે, ગઈકાલે વડોદરા ખાતે, કે સેવ ફ્યુઅલ, ગોલ્ડ હમણાં બાય નહીં કરતા, ફોરેન ટ્રાવેલ નહીં કરતા, જસ્ટ ટ્રાય ટુ પ્રિઝર્વ ધ ફોરેન એક્સચેન્જ કરન્સી, સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને આજે જે આપણે સમાચાર જોયા ઓઈસીઝ માટે, અહીંયા એક રોયલ્ટીની પણ એમને કપાત કરી છે. સાથે જ હરદીપસિંહ પુરી આજે CIIની સમિટમાં બોલી રહ્યા હતા કે યસ, પ્રોબ્લેમ છે પણ હજી વી હેવ 45 દિવસથી 60 દિવસનો પુરવઠો છે આપણી પાસે. બટ ઓફકોર્સ એઝ અ સિટીઝન વી હેવ ટુ નો. અને ઓઈસીઝ અને OMCs ઘણો બધો કોસ્ટ બેર કરી રહી છે અત્યારના. એ જોતાં તમને લાગે છે કે આ જે સિચ્યુએશન બની રહી છે એમાં કયા તમે સેક્ટર્સ અવોઇડ કરશો, ક્યાં તમે નિવેશ કરશો? અને બિકોઝ આપણે કન્ઝમ્પશન એઝ અ ડિસ્ક્રિશનરી જોઈએ તો અહીંયા ઘણા બધા સેક્ટર્સ આને લીધે અફેક્ટ થઈ રહ્યા છે. No, of course, Preeti, I think two things. One, philosophical, more કે જ્યારે જરૂરત છે તો I think collectively everyone should exactly act as what the Honorable Prime Minister has been guiding for. I think એ જરૂરિયાત અગર હશે તો બધાએ I think chip in કરશું તો eventually it is going to benefit. Secondly, I think from an overall perspective, જ્યારે આપણે સિચ્યુએશન જોઈએ છે, અને I just give you an anecdote or an analogy of a corporate which is not going through very good times.
જ્યારે આપણે કોસ્ટ કટ કરીએ છીએ ત્યારે એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે રેવન્યુના સોર્સને વધારી રહ્યા છીએ એઝ વેલ. તો જ્યારે ફ્રોમ એન ઇકોનોમી પર્સપેક્ટિવ અગર તમે જોશો કે જ્યારે આપણે ફોરેન એક્સચેન્જને આપણે કંટ્રોલ કરવાની વાત કરીએ છીએ તો યસ ઓફકોર્સ યુ શુડ ડુ એવરીથિંગ ટુ સી ટુ દેટ કે આપણે ઓછું સ્પેન્ડ કરીએ ફ્રોમ અ ફોરેક્સ પર્સપેક્ટિવ. એટ ધ સેમ ટાઈમ એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ પણ રાખશું કે ફ્રોમ અ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ આપણે ઇન્ક્રીઝ ફોરેન એક્સચેન્જ કઈ રીતે મેળવી શકીએ પણ. So I think both of the measures have to be looked at, equally. Now, from a portfolio standpoint, अगर बात करिए तो I think from અમે લોંગ શોર્ટ ફંડ છે અને લોંગ શોર્ટ ફંડની જ્યારે વાત કરીએ તો અમને એક એડવાન્ટેજ હોય છે કે અમે ન્યુટ્રલ પણ જઈ શકીએ ફ્રોમ અ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ. તો એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ જે હિસાબની વોલેટિલિટી છે I think we are better કે અમે ન્યુટ્રલિસ્ટ ચાલી રહ્યા છે from a long short perspective on the portfolio, which is why we've been able to protect the capital in that sense. From a sector perspective, મેં જેમને વાત કરી ડેટા સેન્ટર perspective અમને ગમે છે, એની સપ્લાય ચેઇન ગમે છે, CDMOs ગમે છે. From a banking perspective, what I would think is basically while the valuations થોડાક attractive થઈ રહ્યા છે પણ એક આઉટસાઇડ વરી પોસિબલી છે કે અગર ઇન્ફ્લેશન કાલ ઉઠીને અગર વધે છે તો એનું અસર પ્રોબેબલી એક ઇન્ટરેસ્ટ રેટ પર પણ આવી શકે છે. સો એક એ ધ્યાનમાં રાખવું જોઈએ બટ અધરવાઇઝ વેલ્યુએશન્સ આર વેરી અટ્રેક્ટિવ. So from a medium term perspective, I think that is also a good space to be, apart from the Make in India industrials overall theme, which you can probably invest as well. યસ, પણ સપોઝ જો ફિનાન્શિયલ સેક્ટર પર તમે નજર રાખો તો તમે ક્યાં રાખી રહ્યા છો? બિકોઝ અહીંયા પણ ઘણા બધા હવે વર્ટિકલ્સ આવી ગયા છે. કઈ રીતના તમે નજર રાખી રહ્યા છો? કયા વર્ટિકલ્સ તમને વધારે પસંદ છે રાધર? See, I think financials છે ને આપણે સેગ્રીગેટ કરી શકીએ વેરિયસ સબ સેગમેન્ટ્સમાં. અને સબ સેગમેન્ટ એ હિસાબથી કહી શકીએ કે એક છે પ્રાઇવેટ બેંક્સ, સેકન્ડ ઇઝ પબ્લિક સેક્ટર બેંક્સ, થર્ડ ઇઝ NBFCs અને ફોર્થ ઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ જેમાં કેપિટલ માર્કેટ પ્લેસ, ઇન્સ્યોરન્સ અને AMC કંપનીઝ આવે છે. સો ફ્રોમ અ કેપિટલ માર્કેટ્સ પ્લેસ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લેસ અમને લાગે છે કે આઈ થિંક દેર ઇઝ સ્ટીલ સમ મેરિટ કે એ એક સ્પેસ તમે કન્સ્ટ્રક્ટિવલી જોઈ શકો છો ફ્રોમ અ મીડિયમ ટુ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. જ્યારે બેન્કિંગની વાત કરીએ તો આઈ થિંક આપણે એવા દોર પર પહોંચી ગયા છે જે આઈ થિંક પ્રાઇવેટ બેંક્સ અમને ઇન્ક્રીમેન્ટલી મચ બેટર લાગી રહ્યા છે ફંડામેન્ટલી. ઓફકોર્સ એમાં ટેકનિકલ ફેક્ટર પણ એ છે કે બિકોઝ ઓફ ધી FPI સેલિંગ ધ સ્ટોક્સ હેવ નોટ બીન એબલ ટુ પરફોર્મ. અમારું મંતવ્ય એ છે કે એક વખત FPI કાઇન્ડ ઓફ ફ્લો સ્ટેબિલાઇઝ થાય છે તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એક મીડિયમ ટુ લોંગર ટર્મ ઓપોર્ચ્યુનિટી સારી એવી બની શકે છે અક્રોસ ધી ફાઇનાન્શિયલ સ્પેસ. લાસ્ટલી NBFCsમાં હમણાં તમે થોડાક ટાઈમ સુધી અમે અવોઇડ કરશો કારણ કે અમને લાગે છે કે વેલ્યુએશન ફૂલ છે ગિવન ધ ગ્રોથ. સો વી વિલ જસ્ટ અવોઇડ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. અમંગ્સ ધ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન સ્પેસ તમને કયા વર્ટિકલ્સ અત્યારના ગમી રહ્યા છે? ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશનમાં નોટ કે એનું ઇમિડિયેટ ઇફેક્ટ એટલીસ્ટ ફ્રોમ અ ક્રૂડ પર્સપેક્ટિવ નથી. આઈ થિંક છે બિકોઝ તમે ઓટોઝની વાત કરો કે વેરિયસ અધર રો મટીરિયલ્સની વાત કરો ઇનડિરેક્ટલી કાઇન્ડ ઓફ ઇટ હેઝ ઇમ્પેક્ટેડ. બટ આર બિલીફ ઇઝ કે એ શોર્ટર ટર્મ છે તો એ શોર્ટર ટર્મનું અગર નજરઅંદાજ કરીને આપણે લોંગર ટર્મમાં જોઈશું તો ડિસ્ક્રેશનરી સ્પેસમાં ઇન્ક્લુડિંગ good quality consumer discretionary space like from an auto perspective, especially on the two-wheelers and the four-wheelers, not the CVs or the tractors. So our space અમને ગમે છે અને I think consumer durables is the space at the lower levels અમને we would probably look at them as well. અત્યારના જે ઇન્વેસ્ટર છે એનું જે ગોલ છે કે અત્યારના ઓફકોર્સ જે આપણું કેપિટલ છે એ સાચવી રાખો અને મને મેક્સિમાઇઝ રિટર્ન કરવા છે, તો એ થીમથી આપણે જો જોઈએ તો કઈ રીતના તમે હેજ કરી રહ્યા છો પોર્ટફોલિયો, કઈ રીતના આપણે હેજ કરવો જોઈએ? બિકોઝ જે બધા મૂવિંગ પાર્ટ્સ છે એની અગેન્સ્ટ ઇફ વી વોન્ટ ટુ ગેટ ઇન્શ્યોર્ડ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું મેટલ્સ એઝ અ સ્પેસ એ કમ્ફર્ટ આપી શકે છે, નથી આપી શકતું? કે ગ્લોબલ માર્કેટમાં જો આપણે નિવેશ કરવું હોય અત્યારના તો ઇટ્સ અ રાઇટ ટાઈમ કે યુ હેવ ટુ અવોઇડ ઇટ? See, I think
from my personal view has been that India, from a longer term perspective, gives you one of the best opportunities. Okay, so a temporary setback જોઈને કે temporary weakness જોઈને અગર આપણે એમ વિચારવા લાગે કે આપણે બહાર ઇન્વેસ્ટ કરશું તો I think એ થોડુંક સબ ઓપ્ટિમલ રહેશે. સેકન્ડલી હેજિંગ એક વેરી ડિફરન્શિએટેડ સ્કિલ સેટ છે. નોટ દેટ કે એનું માઇન્ડસેટ એનું માટે બનાવવું પડે અને એપ્રોપ્રિએટલી ડેરિવેટિવ માર્કેટ્સ જે આપણું રોબસ્ટ ડેરિવેટિવ માર્કેટ છે એમાં તમે એનું યુઝ કરીને તમારા પોર્ટફોલિયોને પણ તમે હેજ કરી શકો ઇફ યુ ફીલ કે તમારું શોર્ટર ટર્મ ટુ મીડિયમ ટર્મમાં માર્કેટ્સનું દિશા એક્ઝેક્ટલી ક્લિયર નથી. મારું માનવું એ છે કે ઇટ ઇઝ બેટર ટુ વેટ એન્ડ વોચ, પણ લોંગર ટર્મ માટે I think there is no I would say no debate about the longer term kind of opportunity જે India as a country gives it to you from an investment standpoint. લાસ્ટ એક સવાલ, તમે બ્રોડર માર્કેટ પર સે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, કયા રેશિયોમાં તમે કરી રહ્યા છો? બિકોઝ અહીંયા એક ઓફકોર્સ રિસ્કીયર પ્રપોઝિશન હોતું હોય છે, પણ અહીંયા એક રિટર્ન્સ વાઇઝ બી સારી છે ને, કંપનીઝ આર નાવ વેરી ગુડ, દે આર ઓલમોસ્ટ લાર્જ કેપ્સ. અહીંયા તમારું કેટલું એલોકેશન તમે રાખી રહ્યા છો? See, I think more importantly to the allocations, I think agar results જોશો from mid and small caps, I think they have been very encouraging, at least for the March and quarter. સાથે any commentary from in terms of the mitigation of the vulnerabilities agar તમે જોશો, so I think we are very confident of mitigating them as well. So my sense is basically, અને એના લીધે એનું એક રિફ્લેક્શન પણ છે કે તમારું broader market has been better than the large cap, at least in the recent past. So agar it continue करे છે in terms of the delivery from the earning standpoint, so mid and small cap as a theme, I think continued રહેશે, at least in terms of the momentum, till the time you will start having an effect on the numbers, or the whole situation having the effect on the numbers. So shorter term tactical opportunity still remains there. And our portfolio across the market cap, generally we don't take exposures to these small caps. So that is out of our purview. ઓકે, પણ વેઝ એન્ડ મીન્સ કે તમે અહીંયા નિવેશ કરો છો ત્યારે તમારા પોર્ટફોલિયોને પ્રોટેક્ટ કરી શકો છો. લોંગર ટર્મ માટે જો તમારે અત્યારના નિવેશ કરવું હોય તો એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટી અને પોકેટ્સ મળી જશે. ડેટા સેન્ટર જે રીતના વૈભવભાઈએ કહ્યું, અને ઓફકોર્સ ફાર્મા, CDMO અને કન્ઝ્યુમર સ્ટેબલ સ્પેસ, આઈ થિંક એના પર તો તમે લાંબા સમય માટે નજર રાખી શકો છો. ઓન દેટ નોટ, ઘણો આભાર સર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.